નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું મહેન્દ્ર કપૂરિયા. આપણી યુટ્યુબ ચેનલ કિસાન સાથી ભોલે બીજ નિગમમાંથી આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો આજે વાત કરવાની છે મગફળીના પાકની અંદરની, કે મગફળીના પાકની અંદર આપણે કયો ઉપયોગ કરીએ, શું ઉપયોગ કરીએ જેથી કરીને આપણે સારામાં સારું ઉત્પાદન મળે અને સારામાં સારી વસ્તુ વાપરવાથી આપણે સારામાં સારું રિઝલ્ટ મળે. મિત્રો તો એવા જ આપણે જાણીતી કંપની કોરોમંડળ ઇન્ટરનેશનલમાંથી જામનગરના ટેરેટરીમાંથી ભાવિનભાઈ ઓઝા આપણી સાથે છે. તો ચાલો તેના જ મુખ્યથી આપણે સાંભળીએ કે સાહેબ તમારી કઈ કઈ પ્રોડક્ટ આવે છે જે મગફળીમાં ઉપયોગ કરવાથી અને આપણા ખેડૂતને સારામાં સારું રિઝલ્ટ મળે અને ઉત્પાદનમાં ફાયદો થાય. મિત્રો છેલ્લે સુધી વિડીયો જોજો. વિડીયોમાં ખૂબ સરસ સારામાં સારી માહિતી અમે આપવાના છીએ અને તમે આ માહિતીનો ઉપયોગ તમારા ખેતીની અંદર, તમારા પાકની અંદર કરશો એટલે સચોટ એનું રિઝલ્ટ મળશે. બીજા નંબરમાં ઉત્પાદનમાં પણ તમને ફાયદો થશે. મિત્રો આપણી યુટ્યુબ ચેનલ કિસાન સાથી ભોલે બીજ નિગમને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, આપણા વિડીયોને લાઇક કરજો અને વિડીયોને શેર કરજો જેથી કરીને આપણા બીજા ખેડૂત ભાઈઓને માહિતી સારી મળી આવી. તો ચાલુ કરીએ આજની માહિતી ઓઝા સાહેબ પાસેથી. સાહેબ નમસ્કાર. નમસ્કાર મહેન્દ્રભાઈ. સાહેબ અમારા દર્શક મિત્રો આ યુટ્યુબના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી આપણા ખેડૂતને આપણી કંપની કોરોમંડળ ઇન્ટરનેશનલની કઈ કઈ પ્રોડક્ટ આવે છે અને મગફળીમાં એનો ઉપયોગ કરવાથી શું ફાયદો થશે અથવા એને ઉત્પાદન વધારે કેવી રીતે મળે એની વિશે તમે વિસ્તૃત માહિતી આપશો. ઓકે, તો નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ ભાવિક ઓઝા છે. છેલ્લા 4 વર્ષથી હું કોરોમંડળ ઇન્ટરનેશનલ સાથે જોડાયેલો છું અને જામનગર, દેવભૂમિ, દ્વારકા જિલ્લો જોઉં છું અને છેલ્લા 9 વર્ષથી આ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરું છું. કંપની બહુ વિશાળ છે. થોડીક ખાલી 1 મિનિટ પૂરતી તમને કંપની વિશેની માહિતી આપી દઉં તો સૌથી જૂનામાં જૂની કોઈ પણ પેસ્ટિસાઇડ ઇન્ડસ્ટ્રીની કંપની હોય અત્યારે હાલમાં તો એ કોરોમંડળ ઇન્ટરનેશનલ લિમિટેડ છે. અને આ એટલું મોટું વિશાળ ગ્રુપ છે જેમાં આપણે ખાતરથી લઈ અને દવા વસ્તુની બધી જ ટોટલી વસ્તુ આપણે કોરોમંડળ સાથે મળી રહી છે. અને કોરોમંડળ ઇન્ટરનેશનલ લિમિટેડ દરેક જિલ્લા, દરેક ગામમાં, દરેક શહેરમાં અને દરેક રાજ્યમાં વિસ્તરાયેલી છે. બરાબર. સાઉથમાં બહુ મોટું નામ છે કોરોમંડળનું અને પોતાના કંપનીના રિટેલ પણ આઉટલેટ છે. તો બહુ જાજી તમને હવે આતુરતાથી રાહ નહીં જોવડાવું અને જે પ્રોડક્ટ જે કોરોમંડલે આ વર્ષે લોન્ચ કરી છે, બરાબર, અને જે માર્કેટમાં આપી છે, જેના રિઝલ્ટ સારા છે અને અત્યારે જેની તમને ખાસ જરૂર છે, બરાબર, એવી માહિતી આપીશ. કોરોમંડળ પાસે એટલી બધી વિશાળ રેન્જ છે કે દરેક પ્રોડક્ટ વિશેની વાત કરવા જઈએ તો સમય બહુ ટૂંકો પડે, બરાબર છે. તો એના માટે અત્યારે હાલની તારીખમાં તમે જે મગફળીનું એટલે કે માંડવીનું જે વાવેતર કરેલું છે, તો માંડવીના વાવેતર દરમિયાન તમને અત્યારે કઈ પ્રોડક્ટ સૌથી મહત્વની તમને ભાગ ભજવે છે એના વિશેની વાત કરીશ. તો સૌપ્રથમ તમને ફૂગનાશક વિશે વાત કરીશ. કોરોમંડળની એકમાત્ર પેટન્ટેડ પ્રોડક્ટ જે આ વર્ષે લોન્ચ થયેલી છે કેવેકો. જોજો ખેડૂત મિત્રો, સરખી રીતે નામથી સાંભળજો, કેવેકો, બરાબર, જે કોરોમંડલે આ વર્ષે પેટન્ટેડ પ્રોડક્ટ લોન્ચ કરેલી છે જેમાં ટેકનિકલ એટલે કે ઝેર સાયપ્રોકોનાઝોલ અને ટેબુકોનાઝોલ 12.5% પર્સન્ટેજમાં આપેલું છે. બરોબર. આ ખેડૂત મિત્રો અત્યારે તમારે મગફળી માનો કે 35 થી 40 દિવસની થઈ ગઈ હોય તો એક રાઉન્ડ અને ત્યારબાદ 15 દિવસ પછી બીજો રાઉન્ડ મારવાનો હોય છે, બરાબર છે. આ 2 રાઉન્ડ મારવાથી શું થશે એના વિશે તમને માહિતી આપી દઉં. તો 2 રાઉન્ડ મારવાથી તમારે ક્યાંય ગેરુ ટીકાના પ્રશ્ન હશે, ક્યાંય સફેદ ફૂગના પ્રશ્ન હશે, તો આ દરેક પ્રશ્નનું નિરાકરણ આ એક જ પ્રોડક્ટ આપશે. અને ક્યાંય તમને પીળી પડી ગઈ હોય એવી માંડવી, જે તમને એવું લાગતું હોય કે આમાં પીળી પડી ગઈ છે અને આમાં શેનો ઉપાય કરવો, બરાબર, તો ચોક્કસથી કેવેકો વાપરજો ખેડૂત મિત્રો, ચોક્કસથી કેવેકો વાપરજો. જો તમારે 10 વીઘાનું વાવેતર હોય તો તમે ખાલી 2 વીઘામાં પ્રયાસ કરો અને નજીકના એગ્રો સેન્ટરમાંથી અથવા તો મહેન્દ્રભાઈ જે કાલાવડમાં ઉપસ્થિત છે, બરાબર, ત્યાંથી તમે ઉપયોગ કરો અને 2 વીઘામાં વાપરો. અને 2 વીઘામાં જો તમને પરિણામ ચોક્કસથી 4 દિવસમાં નરી આંખે જોવા મળે તો તમે જેટલું વાવેતર કરેલું છે એમાં ટોટલી વસ્તુમાં, ટોટલી જગ્યામાં તમે એનો ઉપયોગ કરી શકો, જેનું પ્રમાણ 35 થી 30 થી 35 ml છે. બરોબર, બરાબર છે, કેવેકોનું પ્રમાણ. આ વસ્તુ મેં તમને કેવેકો વિશેની વાત કરી ખેડૂત મિત્રોને. હવે કોરોમંડળની સૌથી જૂની અને જાણીતી પ્રોડક્ટ ફેન્ટેક પ્લસ પરી, જેમ મહેન્દ્રભાઈ કીધું એ રીતે પરી, કે ફેન્ટેક પ્લસ જે પ્રોડક્ટનું નામ છે, પણ ખેડૂતના મુખમાંથી જ્યારે પૂછવામાં આવે ને ત્યારે એવું કહેવામાં આવે છે કે પરી વાપરવી છે.
પરી શું કામ? કેમ કે જે પ્રોડક્ટની ઉપર છે ને એમાં પરીનું ચિત્ર દોરેલું છે. બરોબર. પ્રોડક્ટની ઉપર 25 વર્ષનો વિશ્વાસ એવું લખેલું છે. એનો મતલબ છે કે 25 વર્ષ જૂની પ્રોડક્ટ છે. બરોબર. અને સેમ 25 વર્ષથી એક જ પરફોર્મ કરતી અને એક જ વસ્તુ સેમ ટ્રસ્ટ અને સેમ ક્વોલિટી આપતી પ્રોડક્ટ હોય તો ફેન્ટેક પ્લસ કોરોમંડલ. આ દવાનો ઉપયોગ કરવાનું કારણ શું? જો કોઈ ખેડૂત મિત્રો અત્યારે તમારે વરસાદ ખેંચતાણ અનુભવો છો, પાણીની તમારે સમસ્યા છે, આવા જ્યારે પ્રયાસ થતા હોય ત્યારે તમારે આ દવાનો એટલે ઉપયોગ કરવાનો રહે છે કે જે ફૂલ અવસ્થાએ આ દવાનું 15 થી 20 ml પ્રતિ પંપ, બરોબર સાહેબ, 15 થી 20 ml પ્રતિ પંપના પ્રમાણથી છંટકાવ કરવામાં આવે, બરાબર, અને 15 દિવસમાં 2 છંટકાવ કરવાના. બરોબર. તો આ દવાથી તમારે સૂયા તો ફૂટશે જ, બરાબર, સૂયા તો ફૂટશે જ ખેડૂત મિત્રો, પણ ત્યાર પછી જે ગોગડા કહીને એ નહીં રહેવા દે. બરોબર. એટલે જે દાણો કમ્પ્લીટ ભરાવાની સમસ્યા, જે ગોગડા કહીને એ વસ્તુ નહીં રહેવા દે. ફેન્ટેક પ્લસમાં ઘણી વખત વધ રોકવાની દવામાં ખાલી સોયા જ દેખાય છે પણ ક્યાંય દાણા નથી ભરાતા. જ્યારે એમિનો એસિડ વાળું ફેન્ટેક પ્લસ આવે, આમાં એમિનો પ્લસ વિટામિન આવે છે અને ફેન્ટેક પ્લસ નો ઉપયોગ કરવામાં આવે, બરાબર, ત્યારે તમને સોયા ફોડે છે પ્લસ દાણો કમ્પ્લીટ ભરાવાની આ જેને એ દવા જવાબદારી લે છે. આ દવા જે 25 વર્ષથી ખેડૂત મિત્રના મુખેથી સાંભળીએ છીએ, પરી અને કોરોમંડલ ઇન્ટરનેશનલ લિમિટેડની પ્રોડક્ટ છે ફેન્ટેક પ્લસ, જેનું પ્રમાણ છે 15 થી 20 મિલી. બરાબર છે. તો એક પ્રશ્ન ખેડૂત મિત્રોને હંમેશા માટે જ્યારથી શરૂઆત થઈ ત્યારથી રહે છે, ઈયળ, જે બહુ મોટો પ્રશ્ન છે આ વખતે, કે આ વખતે શરૂઆતથી લઈ અને જેને 60 દિવસની મગફળી છે એને પણ ઈયળ દેખાય છે, 30 દિવસની મગફળી છે એને પણ ઈયળ દેખાય છે, 40 દિવસની મગફળી એને પણ ઈયળ દેખાય, ને દરેક દવાના છંટકાવ કર્યા છતાં પણ ઈયળનું રિઝલ્ટ મળતું નથી. બરાબર. આવી જયારે સમસ્યા ઉભી થાય ત્યારે કોરોમંડલનું એકમાત્ર જાપાની વિદેશનું ટેકનિકલ છે. બરાબર છે. જેમાં ટેકનિકલ છે સાયક્લાનિપ્રોલ 10% ડીસી અને પ્રચંડ નામે કોરોમંડલ આપે છે, પ્રચંડ નામે, જેનું પંપે 16 મિલી પ્રમાણ છે, 16 ml. બરાબર છે. અને આ દવા તમારે કોઈ પણ પ્રકારની ખેડૂત મિત્રો મગફળીમાં ઈયળ હોય, ચાહે લીલી હોય, લશ્કરી હોય, કાબરી હોય, કોઈ પણ ઈયળ હોય, બરાબર, તો તમારે પ્રચંડ નો ઉપયોગ કરવાનો. બરાબર. આનો ઉપયોગ કરવાથી તમારે દરેક પ્રકારની ઈયળમાં રિઝલ્ટ મળે છે. બરાબર. એટલે ઘણી વખત ખેડૂત મિત્ર એવું હોય કે ભાઈ એક ઈયળ દેખાય છે, કોઈ પણ સસ્તી દવા વાપરી લઉં, એવું નથી. જયારે બીજી ઈયળના ઈંડા મૂકેલા હોય ત્યારે પેલી ઈયળ બહાર આવી ગયો એવું બની શકે. બરાબર. એટલે તમને 10 દિવસ પછી નંબર ઓફ અલગ અલગ પ્રકારની ઈયળ તમને જોવા મળતી હોય છે. તો આ રીતે જયારે અલગ અલગ પ્રકારની ઈયળ જોવા મળે અને સમય ચૂકી જાવ, એના કરતા તમે અત્યારે જયારે ઈયળ દેખાય ત્યારે તમે અવશ્ય પ્રચંડ વાપરો 16 મિલીથી. બરાબર છે. તો તમારા દરેક ખેડૂત મિત્રોને આપણે કહીએ કે ફૂગનાશક માટે કેવેકો, જે 30 થી 35 મિલીનો ડોઝ છે, ફ્લાવરિંગ ફૂલ અવસ્થાએ ફેન્ટેક પ્લસ જે 15 થી 20 ml નો ડોઝ છે, અને ઈયળ માટે પ્રચંડ જેનો 16 મિલી પ્રતિ પ્રમાણે પંપે વાપરવાનું છે. બરાબર. તો આ સિવાય તમારે કોઈ પણ જાણકારી જોતી હોય, અત્યારે હાલ વિડીયોના માધ્યમથી તમને મગફળી વિશેની માહિતી આપી. હવે આપણી પાસે ઘણી બધી પ્રોડક્ટ છે, પણ જ્યારે જે વસ્તુની જરૂર પડે ત્યારે એ વસ્તુની માહિતી આપીએ તો ખેડૂત માટે એ વસ્તુ ફાયદાકારક રહે છે. એટલા માટે આપણે અત્યારે 3 પ્રોડક્ટ વિશેની માહિતી આપીએ છીએ. આવનાવા વિડીયોના માધ્યમથી અમારા ભેગા જોડાયેલા રહેજો. અમે નવી અવનવી પ્રોડક્ટ કોરોમંડલમાં આપશું. જ્યારે આવતી હશે અને જ્યારે રિઝલ્ટ મળશે, બહુ સારા એવા રિઝલ્ટ હશે અને અમે વિડીયોના માધ્યમથી તમને જણાવશું, તો તમે આ વિડીયોના માધ્યમથી અમારા ભેગા જોડાયેલા રહેજો. બરાબર મહેન્દ્રભાઈ, એ સિવાય બીજું કઈ તમારે કહેવું હોય તો? ખૂબ ખૂબ આભાર સાહેબ, તમારો કિંમતી સમય અમને આપ્યો અને અમારા ખેડૂત મિત્રોને માહિતી આપી, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને બીજા નંબરમાં ખેડૂત સાહેબ, મારે તમને એ પૂછવાનું હતું કે આપણે કાવેકોનો ઉપયોગ અને ફેન્ટેકનો ઉપયોગ ને આ ઈયળનું આપણું પ્રચંડ, તને એનો ઉપયોગ એકની સાથે કરી શકાય? કોઈ જાતનો આમાં વાંધો નહીં આવે ને? કોઈ પ્રશ્ન નહીં. ખેડૂત મિત્રો, આ તની દવા મગફળીનો સ્પેશિયલ ડોઝ છે હાલના તબક્કાની અંદર, અને હાલના આપણા ઇલાકાની અંદર જોઈએ કે આપણા વિસ્તારમાં જોઈએ તો મગફળીનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં સાહેબ થયું છે. બરોબર. આનો ઉપયોગ તમે કરવાથી, કોરોમંડલ કંપનીની દવાઓ છંટકાવ કરવાથી ઉત્પાદનમાં સારું તમને એવું લાભ થશે. અને રિઝલ્ટ એટલે એમાં કઈ જોવું જ ન પડે કે આ એમાં લખેલ જ આપે છે કે 25 year ઓફ ટ્રસ્ટ,
કે 25 વર્ષ આ દવાનો થઈ ગયા, હજી એવી ને એવી પરીના નામથી હાલે. અમુક ખેડૂત મિત્ર એમ કે ઓલી પરી દોરેલી આવે ને ઈ આપો સાહેબ. હજી એમ કે છે કે આપણે એમ કે નામ ફેન્ટેક્સ છે, ઈ કે અમે તો પરીના નામેથી ઓળખી, પરી ચિત્રે લો એટલે હાલે. અને ખાસ એટલું યાદ રાખજો મિત્રો, જો તમે પૈસામાં છેતરાજો પણ ક્વોલિટીમાં ન છેતરાતા. એનું કારણ હું તમને સ્પષ્ટ કહું છું વિડીયોના માધ્યમથી. અત્યારે હર કોઈ વિડીયો બનાવવામાં છે બરોબર, આવું પરી દોરેલું એમ કે છે કે આ પરી છે, આ ફેન્ટેક્સ છે બરોબર. પણ ખાસ સાહેબ એમાં શું જોવાનું ખેડૂતને? એક ખેડૂત મિત્ર એમાં ખાસ તમારે જોવાનું કે કોરોમંડલ ઇન્ટરનેશનલ લિમિટેડ નીચે લખેલું હશે, એ પ્રોડક્ટ પ્લસ ફેન્ટેક પ્લસ લખેલું હશે. બીજો અને ત્રીજું 25 વર્ષનો વિશ્વાસ, આ આપણા સિવાય બીજું કોઈ લખી નથી શકી એમ, એટલે આ ત્રીજું છે. અને ચોથું મેઇન અહીંયા ગ્રો મોર નો એક લોગો આપેલો બરોબર, છે. કંપનીનો લોગો છે ગ્રો. હા, ગ્રો મોર નો. એનો મતલબ કે આ 4 જ્યારે પોઈન્ટ તમારા પ્રોડક્ટ ઉપર હોય, બરાબર, 4 સિમ્બોલ તમારા પ્રોડક્ટ ઉપર હોય, ત્યારે તમારે માનવાનું કે આ દવા કંપનીની ઓરિજિનલ છે. બરાબર. કેમ કે માર્કેટમાં ઘણી બધી પરીના ચિત્ર વાળી પ્રોડક્ટ મળે છે, પણ ક્યાંય તમે પરીના ચિત્ર ઉપરથી છેતરાતા નહીં. બરાબર છે મહેન્દ્રભાઈ? એટલા માટે જે ગ્રોમોર 25 વર્ષનો વિશ્વાસ અને કોરોમંડલ ઇન્ટરનેશનલ લિમિટેડ નું જો નામ હશે તો 100% તમારી દવા પરફોર્મ કરશે. બરોબર સાહેબ, આ એક ખૂબ મહત્વની તમે માહિતી આપી સાહેબ. કારણ કે અત્યારે ઘણા બધા કંપનીમાં આવું ચિત્ર બનાવી અને ખેડૂતને કહે છે કે આ પરી છે બરોબર. એટલે ખેડૂત મિત્રો ધ્યાન દેજો, સાહેબે જે કીધી વાત પ્રમાણે વસ્તુ તમે જોઈને લેજો બરોબર. ભાવમાં છેતરાજો પણ ક્વોલિટીમાં છેતરાતા નહીં. આ મારા વિડીયોના માધ્યમથી આપ સર્વને અપીલ છે મિત્રો. અને હવે મારી દુકાનનું એડ્રેસ આપી દઉં તો મારી દુકાનનું નામ છે ભોલે બીજ નિગમ, તાલુકો કાલાવાડ, જિલ્લો જામનગર, ત્રિપેશ્વર મહાદેવ મંદિરની સામે આપણી શોપ આવેલી છે. અને ડિસ્પ્લે ઉપર મારા નંબર છે. અને તમારા નજીકના એગ્રો સેન્ટરમાં પણ આ વસ્તુ મળી રહેશે. એવું નથી કે આપણી પાસે જ જો ન અવેલેબલ હોય કે અથવા ન મળે તો મને કોલ કરજો, અમે કુરિયર દ્વારા તમને પહોંચાડી દેશો. રજા આપશો. જય જવાન, જય કિસાન.